હા બેટા. પ્રપોઝ કોણે કર્યું તું પહેલા, મમ્મીએ કે તમે? મેં 20 વખત પ્રપોઝ કર્યું ને ત્યારે જઈને પારુલ માની. મતલબ ભગવાને તમને 19 વાર બચવાનો મોકો આપ્યો તોય તમે 20મી વાર જઈને ભરાણા એમ ને? તને મેં કેટલી વાર કીધું કે હું પતિ છું અને તું મારી પત્ની છે. આ ઘરમાં એ જ થશે જે હું ચાહું છું. પત્ની છે ને તો પત્ની બનીને રહેવાનું, વધારે ચકચક નહીં કરવાની. અચ્છા સોરી બાબા, તમે કહેશો ને એ જ આ ઘરમાં થશે. તમારે વાસણ ઘસવા હે ને પહેલા, હા તો પછી કચરા પોતા કરી દેજો બસ. હા, યાદ રાખજે આ વસ્તુ. હું જે ધારું ને એ જ આ ઘરમાં થશે. સાંભળો નાલા, તમે કોઈ દિવસ પાગલખાનું જોવા ગયા હો? હા, ઈએ પાછો પૂરા 400 જણાને જાનમાં લઈ. અરે વાહ, આ તો મસ્ત લાગે છે ને. તમે લાગશો, પણ રોજ નાવાનું રાખો ને તો. મારી તો કિસ્મત જ ફૂટેલી છે કે મેં તમને હા પાડી દીધી. એકથી એક ચડિયાતા છોકરાની સંબંધની વાતો આવતી હતી મારે. ખબર નહીં મેં તમને ચેતા હા પાડી દીધી. હા, તે નસીબ વાળા હતા બધાએ કે બચી ગયા. મિત્રો જો પપ્પાની પરી આજ હોજમાં પડી. ભાવેશ, અહીંથી એક બેન જતા હતા એમને મને ફેંસ કીધી. કોણ છે? કોણ ઓળખી ગયું તને? હું તમને કહી દઉં, અહીંયા જઈને બાજતા નહીં. ચમ? ઈ મારા બાપાનું ઘર હે. તો મારા બાપાનું ઘર શું કુરુક્ષેત્રનું રણ હે જે તું વાતે વાતે મહાભારત કરે હે? હેટ. તારા આવું કરવાની જરૂર નહીં. તારું ડાચું જેવું હોય ને કે ઇન્નામે મને બીક લાગે છે. ઉપર હેલા, તમારા હિસાબે પત્ની કેવી હોવી જોઈએ? મતલબ મતલબ કે જાડી, પાતળી, ઊંચી કે નીચી કેવી હોવી જોઈએ? ગુંગી. તમે તો હાવ પૂરા હો. કોક દગો કરે તો એને ઘરે ફરીવાર શું કામ જવું જોઈએ? આ તો એવી રીતે જોવા જાઉં તો તારા બાપના ઘરે જવાનું નહીં થતું મારે. હેલા, આ વખતે આપણે લગ્નની વર્ષગાંઠ કઈ રીતે ઉજવશું? આ વખતે 5 મિનિટનું મૌન રાખવું. હેડને યાર કેટલી વાર ઉતાવળ કરતી નહીં ને. ઉતાવળ ના કરશો. ઉતાવળ કરવામાં તમારે જેવો ધણી ભટકાણો મને. હેલા, સ્ત્રીને સમજવી અઘરી હે કે સમજાવવી?